હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પર વિજ્ઞાન જાથાના ચેરમેને પ્રહારો કર્યા. તેમની આગાહીઓને ખોટી ગણાવી, તેમના પર કટાક્ષ કર્યો, લોકોને ખોટા માર્ગે દોરતા હોવાનું જણાવ્યું. પરંતુ અંબાલાલ પટેલે જે જવાબ આપ્યો તે આજની યુવા પેઢી માટે ખાસ છે. કેમ એવું અમે કહી રહ્યા છીએ, જુઓ આ રિપોર્ટમાં. ત્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. આક્ષેપ તો બધા કરે. આવા આક્ષેપો તો મને મારા ગામમાંથી લઈ અને ડિબેટ પણ થયેલી છે જાથાની મારી ડાયબા હોલ નડિયાદમાં, અને એમાં પણ હું સારું પરિણામ લઈને આવ્યો છું. અમે કંઈ પૈસા કમાવા માટે નથી કરતા, અમે સુખી છીએ. એટલે અને વાહવાના લાડુ ખાવા પણ કરતા નથી. અમે ખેડૂતો માટે કરીએ છીએ. જ્યારે ખેડૂતો મને એમ કહે છે કે અંબાલાલ આગાહી કરતા બંધ કરો, તો અમે આગાહી બંધ કરશો. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ લાખો ખેડૂતોનો જેમની આગાહી પર વિશ્વાસ છે તેમની આગાહી પર સવાલો ઉઠાવ્યા. ક્યારેક લોકો એટલા ઊંડા ઉતરી જતા હોય છે કે તેમને બધે જ અંધશ્રદ્ધા અને ખોટું દેખાવા લાગતું હોય છે. પરંતુ અંબાલાલ પટેલે જે રીતે શાંતિથી અને કોઈ પણ પલટવાર કર્યા વગર જવાબ આપ્યો તે આજની પેઢી માટે ખાસ છે. કારણ કે જિંદગીમાં ઉતાર ચઢાવ તો આવતા રહેવાના, પરંતુ કોઈ તમારું વિરોધી તમારા વિરુદ્ધ ખરાબ પણ બોલી શકે, પરંતુ તેનો મતલબ એ નથી કે તમે પણ તેની જેમ જ વર્તન કરો. અંબાલાલ પટેલના આ શાંતિ ભર્યા જવાબ પર વરિષ્ઠ પત્રકાર શું કહે છે તે સાંભળો. વિજ્ઞાન જાથાએ અથવા તો એમના પ્રતિનિધિ જયંતભાઈ પંડ્યાએ વિરોધ કર્યો અને અંબાલાલભાઈએ સામે જે શાલીનતાથી એમના આક્ષેપનો જવાબ આપ્યો, એ આજના જમાનામાં 2026માં મને બહુ શીખવા જેવી બાબત લાગે છે કે અંબાલાલભાઈએ પોતાનો કોઈ જ પિત્તો ગુમાવ્યા વિના, ગુસ્સો કર્યા વિના, એમની વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિને કે એમની કોઈ વાતને કાઉન્ટર કર્યા વિના બહુ જ શાલીનતાથી પોતાનો મુદ્દો એમણે રજૂ કર્યો. હું એક કહીશ કે આપણે ત્યાં રાષ્ટ્રીય સ્તરે પત્રકારત્વ શીખવતી અથવા તો જાહેર જીવન શીખવતી જે સંસ્થાઓ છે, આવા પ્રસંગો જ્યારે બને ત્યારે એમાંથી જે શીખવાનું છે એ બાબતની અલગ ક્લિપ કરીને એને પોતાના આર્કાઇવ્સમાં મૂકીને આજની તેમજ ભવિષ્યની જે પેઢીઓ પત્રકારત્વ અથવા જાહેર જીવન શીખવા આવશે એમને આના દાખલા સ્વરૂપે બતાવતી હોય છે કે ક્યારેક આવું પણ બન્યું હતું. કોઈના આક્ષેપ સામે કેવી રીતે શાંતિથી જવાબ આપી શકાય તે આજની પેઢીએ શીખવું જોઈએ. અને જ્યારે પણ આપણે આવું કરતા શીખી ગયા ત્યારે જિંદગીમાં ખૂબ પ્રગતિ કરી શકશો. પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.